સ્વામિનારાયણાય નમઃ. ભજમન સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્ર અને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ, એની મર્યાદા અને એની લીલા અને ભગવાનની સેવામાં જેનું જીવન સમર્પિત થયું એવા પૂજ્ય ભગતજીને અક્ષરધામમાં ગયા. એના જે 3 વર્ષ અંગ્રેજી તારીખ પ્રમાણે પૂરા થાય છે, એટલે આપણે આ ધૂનનો સમયો કર્યો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમના જીવનમાં આપણે અભ્યાસ કરીએ, ડિસેક્શન કરો તો સ્વામિનારાયણ ભગવાન મંત્ર સિવાય કશું નીકળે નહીં. એમનું એકદમ ગમતી વસ્તુ હતી. એટલે આપણે આજે ધૂનનું આયોજન કર્યું. સ્વામિનારાયણ મંત્ર, એના ઉપર એમણે અધમ ઉદાહરણ ગ્રંથ લખ્યો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ કરે એને ભગવાન લેવા આવે. સ્વામિનારાયણ ભગવાનનો દર્શન કરે એને કોઈ જાતનો ભય ના રહે. આવા જુદા જુદા જુદા, પણ એ પોતાના મોઢાનું નહીં, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એને જે લખ્યું હોય એનો બધો અભ્યાસ કરીને એમનો પૂર્વાર્ધ કાળ એટલે વચલો કાળ, જે પ્રવૃત્તિ શરૂ કરી એ પહેલા રધવાણ જ, હૈદરાબાદ, 2 ગામમાં વધારે જતા ને ખાડો કરે, ખાડાની અંદર બેસે ને ઉપરથી ઢાંકી દેવાનું પતરાડું. એવી રીતના એમણે તપ કર્યું અને સ્વામિનારાયણ ભગવાનનો આ જે ગ્રંથ એમણે અધમ ઉદાહરણ ગ્રંથ લખ્યો. એમાં સ્વામિનારાયણ મંત્રનો જ એમણે બધો પ્રભાવ મૂક્યો. એ મંત્રથી શું થાય એનું આખું વિજ્ઞાન એમણે અંદર ઉતાર્યું. એ આપણને માઇલસ્ટોન જેવું કહેવાય, આપણને બતાવીને ગયા. જેમ દરિયો હોય, દરિયામાં પેલી દીવા દાંડી હોય, અંધારું હોય એટલે દીવા દાંડી તરફ પેલું વહાણ જતું રહે. એમ આ દરિયો, સંસાર દરિયા જેવો છે. એમાં એક મૂર્તિ અને મંત્ર એ આપણું બેઝિક હોવો જોઈએ, ફંડામેન્ટલ હોવો જોઈએ. બીજા બધા સપોર્ટ છે. જેમ આપણું હાર્ટ છે, કિડની છે, એવા ઓર્ગન મેઇન હોય, બીજા બધા સપોર્ટ. એ ફેલ જાય એટલે લોચો પડે, બીજા બધાને વાંધો નહીં. એમ મૂર્તિ, મંત્ર અને શાસ્ત્ર એનું એમને ફ્યુઝન કર્યું અને બધાના જીવનની અંદર એ વસ્તુનો પાટો બેસાડ્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ